બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે ઇઝારના અંદર આપણે ઝીપ અટેચ કરતા જોઈએ છે, સાથે પોકેટ અને ઝીપ અટેચ કરીશું। તો એના માટે આપણે સૌથી ફર્સ્ટ જે આપણું સ્ટેપ હશે કે જેમ આપણે ઇઝાર કટિંગ કરીએ છીએ મેઝરમેન્ટ લઈને, પૂરી ઇઝાર આપણે કટિંગ કરી લેવાનું। આપણે હજી સ્ટીચ નથી કરવાનું, સૌથી પહેલાં આપણે ઇઝાર કટિંગ કરી લેવાનું છે। ઇઝાર કટિંગ થઈ ગઈ, અમારી ઇઝાર કટિંગ થઈ ગઈ છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 સાથે। પછી આપણે ખિસ્તક પણ કટિંગ કરવાનું રહી છે, એટલે આ બધું કટિંગ કરી ને એના પછી આપણે આ જે પાર્ટ છે એને આપણે કટ કરીએ છીએ। આપનો પાર્ટ 1 છે, એના ફોલ્ડ કરી દેવાનું। આ જે પાયચાનો છે, પાયચા અને આ જ આપનો પાર્ટ છે નેફાનો છે, નીચે પાર્ટ પાયચો ને આ જ આપનું ખિસ્તક। તો ખિસ્તકની સાઈડ પર આપણે કંઈ પણ નથી કટિંગ કરવાનું, જે આપનું સાઈડ આવે છે પગના પાસે એ સાઈડ લેવાનું છે। પછી મેં કહું છું કે ખિસ્તકનું સાઈડ છે એને આપણે કટિંગ નથી કરવાનું, એના જે સામને છે આપણો ફર્સ્ટ પાર્ટ પૂરો છે તો એને ફોલ્ડ કરી ને હાફ જે થાય છે એમાં આપણે કટિંગ કરવાનું। કટિંગ થઈ ગયું આપનું। એના પછી આપણે નેફાના સાથે જ નેફો હોવો જોઈએ આપનો, હજી આપણે નેફો કંઈ પણ વસ્તુ સ્ટીચ નથી કરવાની, ઓનલી કટિંગ કરવાની છે। સૌથી પહેલાં આપણે ઝીપ અને પોકેટ અટેચ કરી લઈશું, એના પછી આપણે સ્ટીચ કરવાનું છે। તો હવે આ જે પાર્ટ છે આપણું ખિસ્તક વગરનું, ખિસ્તકવાળું ને એના આપણે સામનેવાળો પાર્ટ, જ્યાં આપણે હમણાં પોકેટના માટે કટિંગ કીધું છે, તો આપણે 3 ઇંચ આવે છે, આ બાજુ આપણે બરાબરથી મેઝરમેન્ટ કરી લેવાનું। બંને સાઈડ પર જ્યાં બી 3 આવતા હોય એ સાઈડ પર આપણે મેઝરમેન્ટ કરી લેવાનું। મેઝરમેન્ટ થઈ ગયું, એના પછી આપણે સૌથી પહેલાં મેં આપને સગલી સ્ટીચ કરીને હાથથી જ બતાવું છું કે આપણે ઇઝીલી સમજ પડી જશે। આ જે સાઈડ છે આપણો પોકેટ અને ઝીપ લાગશે, તો એના માટે હવે આપણે એને આવી રીતના ઓપન કરી લેવાનું। જેમ આપણે ઘાઘરામાં સૌથી પહેલાં પોકેટ અટેચ કરીએ છીએ એમ જ અટેચ કરવાનું છે, બટ અહીંયા આપણે જે 3 ઇંચ મેઝરમેન્ટ લીધું છે, વાથી આપણે પોકેટ સ્ટાર્ટ કરવાનું છે। તો પોકેટના માટે આપણે ખબર જ છે કે આપણે પાર્ટ જે સીધો રહેવો જોઈએ, જે 3 ઇંચ છે આપણું અહીંયાથી લીધેલું, વાથી આપણે સ્ટીચ કરવાનું છે। જ્યાં આપણે મેઝરમેન્ટ લીધું છે 3 ઇંચનું, વાથી આપણે પોકેટ અટેચ કરવાનું છે। બંને સાઈડ આપણે પોકેટ રીતના અટેચ કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો। પોકેટમાં આપણે ફર્સ્ટ સિલાઈ 1 ટાઈમ લેવાનું છે, આ આપણે સ્ટ્રેટ સિલાઈ જ લેવાનું છે। આ જે 3 ઇંચ છે, જે 3 ઇંચ મેં લીધી છે, હાથી મેં સિલાઈ કરું છું। આપણે ઇઝારનું જે કપડું છે આપણું સીધું જ રહેશે, એના ઉપર આપણે સૌથી પહેલાં પોકેટનું કપડું અટેચ કરી લઈએ છીએ। હવે તો આપણે એન્ડ સુધી લેવાનું છે। આ બધું આપણે મશીન પર સ્ટીચ કરવાનું રહે છે,
બટ મેં આપને હાથથી જ સ્ટિચ કરીને બતાવું છું, તો આપને સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ ઇઝીલી આવી જશે. આ સગલું આપણે મશીન પર સ્ટિચ કરવાનું. અહીંયાથી કે અહીંયા સુધી આપણે મશીન પર સ્ટિચ થઈ ગયું. સેમ એવું જ સેકન્ડ પાર્ટ આપનું સ્ટિચ થઈ ગયું સપોઝ મશીન પર. સેકન્ડ પાર્ટ બી આપણે મશીન પર એવી રીતના જ અટેચ કરી લેવાનું. આ બંને સાઈડ આપનું સ્ટિચ થઈ ગયું. એના પછી આપણે આને જેમ આપણે સિલાઈ કરવાનું હોય છે ઊંધી સાઈડ, આ બાજુ આપણે આવી રીતના એને લઈ લેવાનું. આપણે અહીંયા સિલાઈ કરીશું. આ જે છે આપનું જે 3 ઇંચનું આપણે જે કટ કીધું હતું વાથી કે હવે આપણે 4 ઇંચ સુધી સિલાઈ કરવાની છે. આમ આનાથી થોડું આપણે અંદર દબાવવાનું છે, એટલે આપણે 4 ઇંચ પર સિલાઈ કરીશું. 3 ઇંચ આપનું મેઝરમેન્ટ હતું વાથી અટેચ કર્યું ને 4 ઇંચ સુધી આપણે અહીંયા સિલાઈ કરવાનું છે. આ આપનું બંને સાઈડ જોઈન્ટ કરવાનું છે. આ નેફાથી અટેચ કરીને આ બધું આપણે મશીનમાં સ્ટિચ કરવાનું છે. આ બંને પછી મેચ થવા જોઈએ આપણા પોકેટ્સ પર. પોકેટ્સનો જે સાઈડ છે આપનો એના અંદર સાઈડથી થવું જોઈએ આપણી સિલાઈ. આટલી સિલાઈ થઈ એના પછી જે આપણી પોકેટ્સ જે છે એ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાની ને પછી આપણે આ બેને બરાબરથી મેચ કરવાનું, આ બંનેને, ને અહીંયા સુધી સિલાઈ કરી લેવાની. આ બંને આપણે મેચ થવા જોઈએ. નેફાથી કે પોકેટની જે આપણે 4 ઇંચ સિલાઈ મેં આપણે કીધી, તો પોકેટ્સને આપણે અંદરની તરફ હવે કરી લઈએ છીએ આવી રીતના. ને હવે આપણે અહીંયા સિલાઈ કરી લેવાની આના ઉપર અહીંયા સુધી. આ પોકેટ્સ આપણા અંદર ગયા. આ બંને મેચ થયું આપનું. જે પોકેટનું છે એ બહારની સાઈડ સિલાઈ રહી છે અને આપણે આના ઉપર સિલાઈ લેવાનું છે. ઇઝારના કપડાના ઉપર આપણે સિલાઈ લેવાનું છે. આવી રીતના આપણું થવું જોઈએ. અને પછી આ સિલાઈ આપણે હવે કમ્પ્લીટ કરીએ છીએ. આટલું મેં પાછું રિપીટ કરું છું. સૌથી પહેલાં આપણે ઇઝાર કટિંગ કરી લેવાનું છે. ઇઝાર આપણે સ્ટીચ નથી કરવાનું. એના પહેલાં કટિંગ કર્યાના પછી જે સ્ટેપ છે આપણે પોકેટ અને ઝીપ અટેચ કરવાનું છે. તો કયો બી વન સાઈડ પાર્ટ આપણા 2 રહે છે. જ્યારે આપણે કટિંગ કરીએ છીએ તો ઇઝારના પાર્ટ આપણા 2 રહે છે. તો વન પાર્ટ આપણે લઈને એની જે સાઈડ છે, ખિસ્તકનો સાઈડ નહીં, એના જે સામનેનો સાઈડ છે, જ્યાં બાજુ આપણે રાઈટ સાઈડ પર આપણે પોકેટ લગાવી શકીએ એ બાજુ આપણે 3 ઇંચથી કટિંગ કરવાનું છે. 3 ઇંચ પર માર્કિંગ કરવાનું છે. પછી 3 ઇંચ પર જે માર્કિંગ કીધું છે વાથી આપણે ઇઝારનું કપડું અટેચ કરવાનું છે. પોકેટનું કપડું આપણે અટેચ કરવાનું છે. પોકેટનું
કપડું બંને સિલાઈ થઈ ગયા આપના. એના પછી આપણે પાછું નેફાથી કે અહીંયા સુધી પોકેટ અંદર કરી લેવાનું છે. પછી એના ઉપર સિલાઈ આપણી આમ આવશે, એટલે પોકેટ જે છે આપણા આમ રહેશે. જેમ આપણે ઘાઘરો સીવીએ છીએ તો આપણે 1 ઇંચથી આપણે સિલાઈ લઈએ છીએ, એવી રીતના જ આપણે અહીંયા બી 4 ઇંચ સુધી આપણે સિલાઈ લેવાની છે. આપણી સિલાઈ થઈ ગઈ. એના પછી આપણે પાછી સિલાઈ અહીંયા કરીશું. હવે આપણે જેટલી ઝીપ છે એટલું આપણે જોઈ લેવાનું. ઝીપ અહીંયા સુધી છે તો પોકેટ્સનું આપણે અહીંયા રાખીશું. પાછું આપણે અહીંયા ઊંધું કરી લઈએ છીએ એને. હવે આપણે કટિંગ આ પાર્ટ આપણું પૂરું જ કટિંગ થાય છે, બટ મેં આપને હમણાં થોડુંક કટિંગ કરીને બતાવી છું. જે આપણે પાયચાથી કે જે આપણે જોયું માર્કિંગ જોયું આપણે ઝીપ અટેચ કરવાનું. એટલે અહીંયા સુધી આપણે સિલાઈ કરવાની પૂરી. એના અંદર પણ પોકેટ્સના જે છે પાર્ટ આપણા 2 બહારની તરફ રહેશે, અને આ જે પાર્ટ છે આપનું ઇઝારના ઉપર આપની સિલાઈ આવશે, પોકેટના ઉપર સિલાઈ નહીં આવે. આના બી અંદર ઇઝારના ઉપર આપની સિલાઈ આવે છે, પોકેટના ઉપર નહીં આવતી. તો પોકેટનું જે પાર્ટ છે આપનું આમ અંદરની સાઈડ રહેશે, ને પછી આપણે પૂરી સિલાઈ કરવાની છે. જેમ કે આ બરાબરથી મેં મેચ કરી લીધું. આ બંને મેચ આપણે કરવાના, આ બંને આપણે મેચ કરવાનું. પહેલે આપણે પિન અટેચ કરી લેવો તો બહેતર છે કે આપણે સિલાઈમાં ઇઝી પડે. હવે અહીંયાથી કે 5 ઇંચ જેટલો આપણે છોડીને બી સિલાઈ કરીએ તો બી ચાલશે, કે 5 ઇંચ આપણે છોડી દેવાનું, યા તો 1/2 ઇંચ પર બી આપણે સિલાઈ કરી શકીએ છીએ. અહીંયાથી મેં પૂરી સિલાઈ લઈશ, પૂરી સિલાઈ લેવાની છે, બટ મેં હમણાં અહીંયા સુધી સિલાઈ લઈશ. આટલી સિલાઈ મને પૂરી કરી લેવાની છે કે આપણે ઇઝારના ઉપર સિલાઈ આવશે, પોકેટના ઉપર સિલાઈ હમણાં નહીં આવે. એટલે આપણું આટલું મશીનના અંદર સ્ટિચ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો 2 સાઈડની સિલાઈ. ઉપરથી સિલાઈ અને આ નીચેથી સિલાઈ. પોકેટનો પાર્ટ હજી આપણો ખુલ્લો જ છે, એ આપણે સ્ટિચ નથી કરવાનું. પોકેટનો પાર્ટ હજી આપણો ખુલ્લો છે, એ આપણે સિલાઈ અંદર નથી લેવાની. હવે આપણે આ પાર્ટ સીધું કરી લેવાનું. આપ જોઈ શકો છો ઉપરની સિલાઈ, નીચેની સિલાઈ. અને બંને સાઈડ આપણે સિલાઈ લીધી છે. તો આપણો પોકેટનો જે ભાગ છે એ આપણો ઉપરની સાઈડ જરા બી દેખાતો નથી, એ બધું અંદર જશે. હવે આપણે ઝીપ અટેચ કરીએ છીએ. તો આ ઝીપને આપણે ખોલી લેવાનું. પછી અંદરની સાઈડથી હવે આપણે એને સિલાઈ કરીશું. આપણા જે 2 પોકેટ હતા હવે આપણે સીધા કરી લેવાના, એટલે એને ખોલી લેવાનું. એટલે 2 પાર્ટમાં હવે ડિવાઈડ થઈ ગયા. એટલે આ પાર્ટ આપણો ઓપન થઈ ગયો. આ પાછળથી મેં બતાવી દઉં કે આ 2 પાર્ટ આપણા ડિવાઈડ થઈ જાય છે. પાર્ટ 1 ને પાર્ટ 2 એમ ડિવાઈડ થઈ ગયા. અહીંયા આપણે ઝીપનો પાર્ટ છે. ઝીપના અંદર આ જે પાર્ટ છે એ આપણા અંદર જવા જોઈએ, અને આ પાર્ટ આપણો અંદર જવો જોઈએ. તો આપણે જેમ ઝીપ લગાવીએ છીએ અહીંયાથી એમ પાછી પૂરી આપણે ઝીપ અટેચ કરી લેવાની. મેં આપને અહીંયા પિન અટેચ કરીને બતાવું છું કે ઇઝીલી આપને ખબર પડશે કે ઝીપ કેવી રીતના અટેચ થઈ જશે. આપણા 2 પાર્ટ ડિવાઈડ થઈ ગયા. પછી આપણે પિન લઈ લેવાનું. આપ ડાયરેક્ટ બી સ્ટિચ કરી શકો છો, બટ મેં આપને અહીંયા પિન પર જ બતાવું છું. આપણું બધું બરાબર આવવું જોઈએ. હવે આ જે ચેન છે આપણી અંદરની સાઈડ જશે. આ જે 2 પોકેટ્સ છે
એ ઇઝારનું કપડું અને ઝીપ આ ત્રણને સાથે અટેચ થશે. તો આ જ આપનું છે ઇઝારનું, જે આપણે 3 ઇંચ લીધું હતું. ભાવ બાજુ તો આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી. હા, અંદરની સાઈડ આમ જવું જોઈએ. હવે આપણે સિલાઈ કરવાનું. સેકન્ડ બી પછી સેમ એમ જ થશે કે સિલાઈ આપની 5 ઇંચ પર જ થવી જોઈએ. જેમ આપણે ઘાઘરામાં સ્ટીચ કરીએ છીએ સેમ એવી જ રીતના જ આમાં બી સ્ટીચ કરવાનું છે. આપનું ખોટલું સ્ટીચ થઈ ગયું પૂરું. આના સાથે આ સ્ટીચ થઈ ગયું. પછી સેકન્ડ સાઈડ પર બી આપણે એવી રીતના જ સ્ટીચ કરી લેવાનું છે. આવી રીતના બે સાઈડ પર સિલાઈ થઈ ગઈ આપની. ઝીપ બી અટેચ થઈ ગઈ. આ પૂરી અહીંયાથી આપણે સિલાઈ લઈશું તો નેફા સાથે બી આપ અટેચ કરીને લઈ શકો છો. તો જે આપણી સિલાઈ છે પૂરી અહીંયાથી આવશે નીચે સુધી. પછી જે આપણી ઝીપ છે અહીંયા વા બાજુથી આપણે આમ સ્ટ્રેટ જઈને પાછું આપણે પૂરી સિલાઈ ઉપર આવશે. એવી રીતે આપણી આખી સિલાઈ થશે. આ આટલી સિલાઈ થઈ. એના પછી આપણે આ જે બે સામનેની છે ઝીપ સાથે અટેચ થવું જોઈએ, કેમ કે નહીં તો આપનું પછી બરાબર નહીં આવે. આ ઝીપ સાથે અટેચ થયું આપ જોઈ શકો છો. આ ઝીપ માર્કિંગ જે છે મારી એના સાથે અટેચ થવું જોઈએ. આ પાર્ટ આપનો ઓપન ના રહેવો જોઈએ. આ પાર્ટ આપનો પૂરો પેક થવો જોઈએ. તો એના નીચેથી આપણે પૂરી સિલાઈ લેવાની છે. એટલે અહીંયાથી પૂરી સિલાઈ આવશે. આપની સિલાઈ અહીંયા થઈ ગઈ. એના પછી પાછી આપણે સ્ટ્રેટ સિલાઈ લઈ લેવાની. આખું આપનું ઝીપ અટેચ થઈ ગયું સાથે પોકેટ ઝીપ ઇઝારના સાથે. એટલું કમ્પ્લીટ થયા પછી આપણે પાછળ જેમ પોકેટની સિલાઈ સ્ટીચ કરીએ છીએ પૂરી અહીંયાથી અહીંયા સુધી એ અટેચ કરી લેવાનું. સ્ટીચ થઈ ગયા પછી પાછું આપણે નેફો અટેચ કરવાનો હોય છે. તો કઈ બી સાઈડ પર આપ લઈ શકો છો. અને અહીંયાથી આમ નેફો અને આ પોકેટનો 1/2 ઇંચ જેટલો પાર્ટ આપનો અંદરની સાઈડ જશે આમ. ને આપની ઝીપ થઈ ગઈ. એકદમ ઇઝી છે. પાછું મેં આપને વન ટાઈમ રિપીટ કરી દઉં છું કે સૌથી પહેલાં આપણે કટિંગ કરવાની ઇઝાર મેઝરમેન્ટ લઈને આપણે આમાં કંઈ બી સ્ટીચ નથી કરવાનું. આપણે જે ખિસ્તક છે એના સામનેની સાઈડ રાઈટ સાઈડ આપણે નેફાથી કે 3 ઇંચ આપણે કટિંગ મેઝરમેન્ટ લેવાનું છે. પછી યા તો આપ પૂરું કટિંગ કરવાનું હોય તો આપ ઇઝાર કટિંગ કરી શકો છો, યા તો આપને જેમ ઠીક લાગે એમ. પછી નેફાથી કે અહીંયા સુધી આપણે 3 ઇંચ પર મેઝરમેન્ટ લેવાનું છે. ભાથી આપણે પોકેટ અટેચ કરવાનું છે. પોકેટ અટેચ થઈ ગયા પછી આપણે અહીંયા ઉપરની સાઈડ પર સિલાઈ લઈશું 4 ઇંચ પર. ને પછી અહીંયા સિલાઈ લેવાની છે કે આપણે જેટલી બી 6 ઇંચ સપોઝ કે જે આપણે સિલાઈ લીધી 4 ઇંચથી કે 6 ઇંચ સુધીનું આપણે મેઝરમેન્ટ રાખજો. 4થી કે 6 ઇંચ બસ સુધી આપણે મેઝરમેન્ટ લઈને પાછી આપણે પૂરી એન્ડ સુધી સિલાઈ કરી લેવાનું. આપની બે સિલાઈ થઈ ગઈ. એના પછી પોકેટ્સ આપણે 2 સાઈડમાં ડિવાઈડ કરવાનું. એટલે આપણે ખોલે તો 2 સાઈડમાં ડિવાઈડ થઈ જાય. પછી આપણે ઝીપ અટેચ કરી લેવાનું. ઝીપ અટેચ થયા પછી પોકેટ અટેચ કરવાનું. ને પોકેટ અટેચ થઈ ગયું એટલે આપણે જેમ પહેલે આપણે ખિસ્તક અટેચ કરીએ છીએ, ખિસ્તક સ્ટીચ થઈ ગયું તો ખિસ્તકનું આ સાથે આ અટેચ થઈ જશે. પછી લાસ્ટમાં આપણે પાયચાનો નીચે ફોલ્ડ કરીએ છીએ અને પાયચા પૂરા ફોલ્ડ કરીએ છીએ. અને જેમ નેફો આપણે મેં બતાવી 3 ઇંચ પર, પણ એના અંદર આપણે પોકેટનું કપડું છે સાથે આવવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો કે આપણું પોકેટનું કપડું આપણે જોઈએ છે, કેમ કે ખુલી ના જાય. આ પોકેટ આપણું સાથે જ આવે છે નેફાના અંદર આમ. એટલે આખું આપણે ઇઝારનું રેડી થઈ જશે. મેં અહીંયા બતાવી દઉં છું આપને.
કે આ જે સાઈડ છે ને આપણી આ ખિસ્તકની સાઈડ બે સાઈડ ડિવાઈડ આ જે સાઈડ છે આપણી કટિંગ થઈ જાય છે. પછી આને આપણે સિલાઈ કરીને દાબ સિલાઈ બી લઈ લેવાનું કે જેનાથી મજબૂતી રહે, એટલે આપણે આખી પૂરી ઈઝા રેડી થઈ જાય છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.